હલો મિત્રો, આપનું ઓપ્ટિમિસ્ટ સ્ટડીઝના પ્લેટફોર્મમાં સ્વાગત છે. આપણી જે એપ્રિલ 2020 કરંટ અફેરની સિરીઝ જે છે એનું આજે આપણે ત્રીજો અને ફાઇનલ પાર્ટ ડિસ્કસ કરીશું. એમાં જે સૌથી પહેલું કરંટ અફેર છે એ છે કોરોના વાયરસની ટ્રીટમેન્ટ ઉપરનું કરંટ અફેર છે. અત્યારે હાલમાં તમે ઘણી બધી વખત છાપામાં કરંટ અફેરમાં વાંચ્યું હશે અને જાણ્યું હશે કે જે કોન્વોલસન્ટ પ્લાઝમા થેરાપી છે કે જે અત્યારે કોવિડ-19 માટે સૌથી લેટેસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે ટ્રીટમેન્ટ છે એ માનવામાં આવે છે. બરાબર, તો એ શું છે અને એ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે કે નહીં એ આપણે આજે જોવાનો ટ્રાય કરીશું. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે એની થોડી હિસ્ટ્રી જાણી લઈએ કે આ કોન્વોલ્યુશન પ્લાઝમા થેરાપી છે એ ખરેખર અત્યારે જ સરફેસ ઉપર આવી છે કે એ કેટલા વખતથી જાણીતી છે. સૌથી પહેલાં સ્પેનિશમાં 1918માં એક ફ્લૂની મહામારી ફેલાઈ હતી. જેમ અત્યારે કોરોના વાયરસ છે એવી રીતે એ વખતે સ્પેનિશમાં 1918માં ફ્લૂની મહામારી ફેલાઈ હતી. એ વખતે એવું રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે જો તમે જે લોકો આ ફ્લૂથી અફેક્ટ થયા છે એનું બ્લડ ટ્રાન્સફ્યુઝન જે અફેક્ટેડ લોકો છે બરાબર એને કરવામાં આવે તો એ લોકોના સર્વાઇવિંગના ચાન્સીસ ઘણા વધી જાય છે. લગભગ 50% જેટલા રિડક્શન થાય છે ડેથ માટે. તો આ એક સૌથી પહેલો કેસ કે જે કોન્વોલ્યુશન પ્લાઝમા થેરાપી માટે ઇમ્પોર્ટન્ટ હતો એ સ્પેનિશ ફ્લૂ જ્યારે પેન્ડેમિક 1918માં થયો હતો ત્યારે આવ્યું હતું. એના પછી 1934માં પેન્સિલ્વેનિયા યુએસએમાં જ્યારે મિઝેલનો આઉટબ્રેક થયો હતો એ વખતે આ બી વાયરલ ડિસીઝ છે બરાબર. જ્યારે મિઝેલનો આઉટબ્રેક થયો હતો એ વખતે સૌથી પહેલો જે સ્ટુડન્ટ એ વખતે સ્કૂલમાં થયો હતો, સૌથી પહેલો સ્ટુડન્ટ જે અફેક્ટેડ થયો હતો એના બ્લડનો યુઝ કરી, સિરમનો યુઝ કરી અને લગભગ 62 જેટલા એના જે ફેલો સ્ટુડન્ટ હતા એને બચાવવામાં આવ્યા હતા. બરાબર મિત્રો, તો આ જે અત્યારે કોરોના વાયરસની જે મહામારી છે એના માટે જે કોન્વોલ્યુશન પ્લાઝમા થેરાપી છે એ નવી નથી આપણા માટે. સૌથી અત્યારે જે રિસેન્ટલી જે પ્લાઝમા થેરાપીનો યુઝ થઈ રહ્યો છે અથવા થયો છે એ છે ઇબોલા અને એવિયન ઇન્ફ્લુએન્ઝા, જે હાલમાં નજીકના જે ભૂતકાળમાં જેનો યુઝ થયો છે એ આ બે માટે સૌથી રિસેન્ટલી યુઝ થયો છે. હવે આ એકચ્યુઅલી પ્રોસેસ શું છે કે જે પ્લાઝમા થેરાપી જે ડિરાઈવ કરવામાં આવે છે કોન્વોલ્યુશન પ્લાઝમા છે એ એકચ્યુઅલી શું છે? તો જ્યારે કોઈ પણ વ્યક્તિને કોવિડ-19 વાયરસ થાય છે અને એની સામે ફાઇટ કરી અને જ્યારે એની બોડી એ પોઝિટિવમાંથી જ્યારે નેગેટિવમાં કન્વર્ટ થાય છે ત્યારે એની બોડી એક પ્રકારની એન્ટીબોડી જનરેટ કરતી હોય છે. હવે આ એન્ટીબોડી શું છે? આ એન્ટીબોડી એક પ્રકારનું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે. આ એક પ્રકારનું ઇમ્યુનોગ્લોબ્યુલિન છે બરાબર. આ એક પ્રકારનું પ્રોટીન છે જે એમાઇનો એસિડમાંથી બનતું હોય છે બરાબર. એટલે અલગ અલગ પ્રકારના જે એમાઇનો એસિડ છે એ એમાઇનો એસિડ અલગ અલગ સ્પેસિફિક રીતે ગોઠવાય અને એ ગોઠવાયા પછી એક સ્પેસિફિક પ્રોટીન તૈયાર થાય છે જેને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવામાં આવે છે. હવે આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, જે એન્ટીબોડી છે એ જે એન્ટીજેનિક, હવે કોઈ પણ વાયરસ જ્યારે બોડીમાં આપણી એન્ટર થાય છે ત્યારે એનો એક સ્પેસિફિક જે વિરુલન્ટ પાર્ટ હોય છે, મતલબ કે એક એવો પાર્ટ હોય છે કે જે આપણી બોડીમાં ઇન્ફેક્શન કરે છે. એ જે ઇન્ફેક્ટેડ પાર્ટ છે એની સામે આ જે એન્ટીબોડી છે એ પ્રોડ્યુસ થાય છે અને આ જે એન્ટીબોડી છે એ કાયમ માટે પછી એ જે વ્યક્તિ છે જે અફેક્ટેડ છે એની અંદર એના શરીરમાં રહે છે. ઓકે મિત્રો, તો આ હતું એન્ટીબોડીનું પ્રોડક્શન. હવે આ જે એન્ટીબોડી છે એ હંમેશા માટે એ જે વ્યક્તિ છે કે જેને કોવિડ-19 થયો છે એનામાં રહેવાની છે. અને આ જે એન્ટીબોડી છે એ આપણા જે પ્લાઝમામાં જે ઇમ્યુન સેલ્સ છે, જે ઇમ્યુનિટી આપણને આપે છે એને સ્પેસિફિકલી બી લિમ્ફોસાઇટ સેલ કહેવામાં આવે છે, એ પ્રોડક્શન કરે છે. ઓકે મિત્રો, અને આ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે કે જે બી લિમ્ફોસાઇટ પ્રોડક્શન કરે છે એ હંમેશા માટે એકવાર ઇન્ફેક્શન થયા પછી અને એ જે દર્દી છે કોવિડ-19 નેગેટિવ આવ્યા પછી એ જે એન્ટીબોડી છે એ કાયમ માટે એના શરીરમાં રહેશે અને એ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સનું કામ કરશે. એટલે કે પછી જ્યારે બી કોરોના વાયરસ એના શરીરમાં આવશે ત્યારે સૌથી પહેલી આ એન્ટીબોડી એક્ટિવેટ થશે અને એની સામે એને રક્ષણ આપશે. તો હવે આ એન્ટીબોડીને રક્ષણ કેવી રીતે આપશે? તો એન્ટીબોડીને રક્ષણ એવી રીતે આપશે કે આ જે એન્ટીબોડી છે એ જે કોરોના વાયરસ છે એ કોરોના વાયરસના જે બહારની બાજુએ તમે જોજો કોરોના વાયરસનું એકચ્યુઅલી કોરોના નામ કેમ પડ્યું છે તો એના સ્પાઇકના લીધે. તો એની બહાર જે સ્પાઇક છે જે પણ એક પ્રકારનું પ્રોટીન હોય છે એ પ્રોટીન સાથે એ બાઇન્ડ થઈ જશે. જેની બહાર જે સ્પાઇક્સ હોય છે એની સાથે બાઇન્ડ થઈ જશે અને એ બાઇન્ડ થવાના લીધે આ જે વાયરસ છે એને આપણા હ્યુમન સેલમાં પેનેટ્રેટ થતાં અટકાવશે. તો આ જે પ્રકારની એન્ટીબોડી કોવિડ-19 પેશન્ટમાં જનરેટ થાય છે એના પ્લાઝમામાંથી ડિરાઈવ કરી અને જે ઓલરેડી અફેક્ટેડ પેશન્ટ છે એને ડિફેન્સ આપવા માટે જે પ્રકારની થેરાપી યુઝ થાય છે એને કહેવાય છે પ્લાઝમા ડિરાઇવ્ડ થેરાપી, કોન્વોલ્યુશન પ્લાઝમા થેરાપી અથવા પેસિવ ઇમ્યુનિટી થેરાપી.
મિત્રો, તમારે જો આ કોરોના વાયરસ કેવી રીતે અફેક્ટ થાય છે, આ પેસિવ ઇમ્યુનિટી શું છે, એ તમારે જાણવું હોય, કોરોના કેમ કહે છે, તો એના માટે અમારી એક કોરોના વાયરસની COVID-19 ઉપરની સ્પેશિયલ સિરીઝ છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે એ જજો. તમને આ બધી જ વસ્તુ ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે જાણવા મળશે. અત્યારે જે ઇન્ડિયામાં સૌથી પહેલું જે સ્ટેટ છે એ છે કેરેલા, કે જેને જે ઇન્ટરનેશનલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એને પ્લાઝમા થેરાપી યુઝ કરવાની સૌથી પહેલી છૂટ મળી છે. પરંતુ આ પ્લાઝમા થેરાપીમાં મેં તમને આગળ કીધું એમ, બ્લડમાંથી તમારે પ્લાઝમા સેપરેટ કરવું પડે, અને એ સેપરેટ કર્યા પછી તમારે ટ્રાન્સફ્યુઝન કરવું પડે. એના માટે મશીનરીની જરૂર પડે, જે ઇન્ડિયામાં અત્યારે હાલમાં અવેલેબલ નથી. તો આપણે એ જર્મનીમાંથી ઇમ્પોર્ટ કરાવીએ છીએ. હવે કોણ ડોનેટ કરી શકે? એવું છે કે માની લો કે આજે મને કોરોના વાયરસ થયો અને હું નેગેટિવ થઈ ગયું છું, તો હું કેન આઈ ડોનેટ? શું હું મારો પ્લાઝમા ડોનેટ કરી શકું? તો એના માટે જે અમેરિકન રેડ ક્રોસ સોસાયટી છે એને ડોનેશન માટેના સ્પેસિફિક ક્રાઇટેરિયા અને ગાઈડલાઇન આપી છે. જો આ ગાઈડલાઇન અને ક્રાઇટેરિયા ફોલો થાય તો જ તમે આપી શકો. એક તો જે બી વ્યક્તિ હોય 17 વર્ષથી મોટો હોવો જોઈએ, એનું વજન લગભગ 50 થી 54 કિલોની વધારે હોવું જોઈએ, એની હેલ્થ સારી હોવી જોઈએ, બરાબર. એ આની પહેલાં COVID-19માં ડાયગ્નોસિસ થયેલો હોવો જોઈએ, અને એ નેગેટિવ હોવો જોઈએ. બીજા કોઈ સ્પેસિફિક ક્રાઇટેરિયા ના હોવા જોઈએ, અને એટલીસ્ટ છેલ્લા 14 દિવસમાં એને કોઈ સિમ્ટમ્સ ન હોવા જોઈએ. તો આ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો જ એ જે કોન્વોલ્યુશન પ્લાઝમા છે અથવા પ્લાઝમા ડોનેશન છે એના માટે એ ફૂલફિલ થાય છે. હવે ખાલી શું આ કોન્વોલ્યુશન પ્લાઝમા થેરાપી છે અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન છે એ જ એક જ સોલ્યુશન છે? તો ના. જે અત્યારે હાલમાં જે મોડર્ન છે, અથવા તો માની લો કે અત્યારે જે રિસન્ટમાં જે ઇઝરાયલ એવું કહે છે કે અમે આની જે એન્ટીબોડી છે અથવા આની જે વેક્સિન છે એ બનાવવામાં અમે સફળતા પામ્યા છે, તો એના માટે મોનોક્લોનલ એન્ટીબોડી જે છે એ યુઝ થાય છે. તો અહીંયા જે ફર્ધર ટ્રીટમેન્ટ છે અથવા તો જે એડવાન્સ ટ્રીટમેન્ટ છે એમાં ટોટલ 2 પ્રકારની એડવાન્સ ટ્રીટમેન્ટ સામે આવે છે. એક તો છે IVIG, મતલબ ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન. આગળ આપણે સમજાયું, અને હું એકદમ શોર્ટમાં સમજાવું તો બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે બી COVID-19 ના જે પેશન્ટ છે એમાં જ્યારે એન્ટીબોડી જ્યારે જનરેટ થાય છે, તો આ એન્ટીબોડી જે છે એને તમે પ્યોરિફાય કરીને, એટલે આખું પ્લાઝમા આપવાની જરૂર નથી, એ પ્લાઝમામાંથી ખાલી જે એન્ટીબોડી છે એને પ્યોરિફાય કરી, અને એ જ પ્યોરિફાઈડ જે એન્ટીબોડી છે એને તમારે જે પેશન્ટ છે, જે COVID-19નો પેશન્ટ છે, એમાં તમારે ઇન્જેક્ટ કરવાનું રહેશે, બરાબર. આનાથી 2 ફાયદા થશે. એક તો આ એક સેફર વસ્તુ છે, મતલબ કે આ બહુ સિક્યોર વસ્તુ છે. ખાલી જે IG છે, મતલબ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, એ જ તમારે આપવાનું રહેશે. એનો મતલબ કે જે પ્લાઝમા છે એમાં જે બીજા કદાચ COVID-19ની જગ્યાએ બીજા વાયરસ બી ટ્રાન્સમિટ થવાના ચાન્સીસ છે, એ ચાન્સીસ ઘણા બધા ઘટી જાય છે. પ્લસ જે બ્લડનું જે વોલ્યુમ છે એ બી ઘણું બધું ઘટી જાય છે, પ્લાઝમાનું વોલ્યુમ. માત્ર IG જે ઇમ્યુનોગ્લોબ્યુલિન બોડી છે એ જ આપણે પ્યોરિફાઈડ ફોર્મમાં આપીએ છીએ. ઓકે. હવે છે મોનોક્લોનલ એન્ટીબોડી. એ શું છે આ જાણવું બહુ જરૂરી છે મિત્રો, અને તમે ખાસ ધ્યાનથી સાંભળજો. કારણ કે જે IVIG મતલબ કે સિરમમાંથી જે હવે ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ અલગ પાડી અને આપવાની વાત કરીએ છીએ. હવે આ જે IVIG છે એમાં તો બધા જ પ્રકારના IVIG આવવાના, એને કહેવાય પોલીક્લોનલ એન્ટીબોડી. હવે પોલીક્લોનલ એન્ટીબોડી અને મોનોક્લોનલ એન્ટીબોડીમાં ડિફરન્સ શું છે? તો એ બંને વચ્ચેનો મેજર ડિફરન્સ એવો છે કે જે પોલીક્લોનલ એન્ટીબોડી છે, કે જે IVIG અપ્રોચથી આપણે લઈએ છીએ, એ કોઈ પણ પ્રકારના સેલ સાથે બાઇન્ડ થઈ શકે છે, બરાબર. એટલે માની લો કે કોઈ પણ આપણે પ્લાઝમામાંથી બધા જ પ્રકારના એન્ટીબોડી લઈ લઈએ છીએ, બરાબર. તો એ એન્ટીબોડી જે છે એ એન્ટીબોડી ખાલી કોવિડ ઉપર એક્ટ કરશે એવું નથી, એ બીજા બધા જે સેલ્સ છે એમાં બી એક્ટ કરી શકે છે, અને એની સાઇડ ઇફેક્ટ આવવાના ચાન્સીસ છે. પરંતુ જો મોનોક્લોનલ એન્ટીબોડી છે તો એમાં શું કરવાનું છે? તો જે સ્પેસિફિક COVID-19ની એન્ટીબોડી છે એને આપણે સેપરેટ કરી અને એને માઇસમાં, એટલે મતલબ કે ઉંદરના જે સ્પ્લીન છે એમાં આપણે એન્ટર કરી, અને એમાંથી જે મોનોક્લોનલ એન્ટીબોડીની જે રેપ્લિકા બને એનો પછી આપણે યુઝ કરીશું. અને એવું નથી કે મોનોક્લોનલ એન્ટીબોડી નવી છે, આની પહેલાં ઇબોલા વાયરસ જે છે એના માટે આ વસ્તુ યુઝ થઈ ચૂકેલી છે. ઓકે મિત્રો, તો આ હતું COVID-19ની જે હાલમાં જે ટ્રીટમેન્ટ છે એના માટેની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનું બેઝિક. હવે જે છે મિત્રો, વિશ્વ લેવલે જે મિલિટરી એક્સપેન્ડિચર છે એ ઘણો બધો વધી રહ્યો છે. 2019નો સિપ્રી જે ઇન્સ્ટિટ્યૂટ છે એનો રિપોર્ટ આવ્યો છે. આ એવરી યર જે ગ્લોબલ લેવલે મિલિટરી એક્સપેન્ડિચર થાય છે એના માટેનું આ એક રિપોર્ટ આપે છે. આ સિપ્રીનું ફૂલ ફોર્મ શું છે? તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, જે સ્ટોકહોમમાં છે. જે સ્વીડન થિંક ટેન્ક છે, જે સ્વીડનમાં જે થિંક ટેન્ક છે, બરાબર. એમાં એને આ દર વર્ષે રિપોર્ટ આપે છે કે વિશ્વ લેવલે એક મિલિટરી એક્સપેન્ડિચર કેટલું છે.
ઓકે, તો આ વખતે જે 2019માં છે એમાં આટલા બિલિયન ડોલર, લગભગ $1917 બિલિયન છે એ એક્સપેન્ડિચર થયું છે અને ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ. હવે એના કેટલાક ફેક્ટ જોઈ લઈએ. પહેલાં વિશ્વ લેવલે ફેક્ટ જોઈશું, પછી ભારત લેવલના ફેક્ટ જોઈશું. તો આ રિપોર્ટ છે, એનું નામ શું છે? ટ્રેન્ડ ઇન ધ વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર 2019. બરાબર, સિપ્રીએ આપ્યું છે, એનું આપણે જોયું શું છે. જે ટોપ 5 2019માં જે એક્સપેન્ડિચર જે સ્પેન્ડ કરે છે એવા છે, એમાં સૌથી પહેલાં યુએસ છે, પછી ચાઇના અને પછી ઇન્ડિયા. મિત્રો ખાસ યાદ રાખજો, ઇન્ડિયાનો જે રેન્ક છે એ થર્ડ છે આ 2019માં. 2018માં એનો રેન્ક 4th હતો, સાઉદી એના કરતાં પહેલાં હતું. અત્યારે સાઉદીનો જે રેન્ક છે એ 5th છે, ઇન્ડિયાનો રેન્ક 3rd આવી ગયો છે. હવે આ જે ખાલી 5 કન્ટ્રીને ભેગી કરો તો લગભગ એ ટોટલ એક્સપેન્ડિચર, વિશ્વના ટોટલ એક્સપેન્ડિચરના 62% ખાલી આ 5 કન્ટ્રી બેર કરે છે. બરાબર છે મિત્રો. હવે ચાઇનાનું જે મિલિટરી એક્સપેન્ડિચર છે એ એક્સપેન્ડિચર 2019 કરતાં ઘણું બધું વધી ગયું છે. હવે ગ્લોબલી તમે મિલિટરી એક્સપેન્ડિચર જો તમે જોવા જાઓ તો 2019માં એ લગભગ ગ્લોબલ ટોટલ જે ગ્લોબલ જીડીપી છે એનું 2.2% રિપ્રેઝન્ટ કરે છે. એનું જે સ્પેન્ડિંગ છે ટોટલ એ 2.2% ઓફ ગ્લોબલ જીડીપી રિપ્રેઝન્ટ કરે છે. બરાબર, અને એ જે 2018 છે એના કરતાં લગભગ 3.5% વધારે છે. અને જે 2010 છે એના કરતાં સૌથી વધારે ગ્રોથ અહીંયા જોવા મળે છે. પાકિસ્તાનનું જે પોઝિશન છે એ 24th પોઝિશન છે. આપણા માટે ચાઇના જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ચાઇનાનું જે મિલિટરી એક્સપેન્ડિચર છે એ ઘણું બધું વધી રહ્યું છે અને જે આપણા કરતાં ઘણું વધારે છે. હવે ઇન્ડિયા રિલેટેડ ફેક્ટ જોઈ લઈએ તો ઇન્ડિયાનું જે 2019નું જે એક્સપેન્ડિચર છે એ લગભગ 6.8% 2008 કરતાં વધ્યું છે, લગભગ 6.5% 2018 કરતાં વધ્યું છે. બરાબર, હવે જો આપણે એને એક એનાલિસિસ વાઇઝ જોઈએ તો 1990 થી 2019 એટલે કે લગભગ છેલ્લા 3 દાયકામાં આપણું જે મિલિટરી એક્સપેન્ડિચર છે એ લગભગ 260% જેટલો વધારો થયો છે. અને જે છેલ્લો દાયકો છે 2010 થી 2019માં એમાં લગભગ 37% એટલે કે 40% જેટલો વધારો થયો છે. હવે જે મિલિટરી બર્ડન છે એ લગભગ એમાં બી લગભગ વધારો થયો છે. કેટલું છે? અત્યારે લગભગ 2.7% છે અને એમાં ઘટાડો થયો છે. એ અત્યારે 2.7% ઓફ જીડીપી છે. 2010માં 2.7% હતું, અત્યારે 2.4% ઓફ જીડીપી છે. હવે જે ટોટલ આપણું ઇન્ડિયાનું ડિફેન્સ એક્સપેન્ડિચર છે એને તમે જો જીડીપીના ટર્મમાં જોવા જાઓ, અત્યારે કેટલું છે? લગભગ $71 બિલિયન છે. એ લગભગ 2.4% એટલે કે 2.5% જીડીપીના બેર કરે છે. એટલે આપણું અત્યારે ટોટલ ડિફેન્સ એક્સપેન્ડિચર છે એ ટોટલ આપણા બજેટના 2.5% છે. હવે સામે મેં અહીંયા એક ફેક્ટ મૂક્યું છે, જો આપણે ઇન્ડિયાનું હેલ્થ એક્સપેન્ડિચર જોવા જઈએ તો એ કેટલું છે? 1.28%. ઇટ ઇઝ લેસ દેન 1.5%. તો મિત્રો આ તમારા મેઇન્સ માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ બને છે. આપણું ડિફેન્સમાં એક્સપેન્ડિચર કેટલું છે? તો 2.5% છે ઓલમોસ્ટ. અને આપણું જે હેલ્થમાં એક્સપેન્ડિચર તે કેટલું છે? એ લગભગ 1.28% છે, એટલે 1.5% કરતાં પણ ઓછું છે. બરાબર, હવે ઇન્ડિયાનો જે રેન્ક છે એ અત્યારે 3rd પોઝિશન ઉપર છે, જે 2018માં 4th પોઝિશન ઉપર હતો. હવે આપણું જે એક્સપેન્ડિચર વધવાનું મેઇન રીઝન શું છે? તો આપણું જે પાડોશી દેશ છે, જે રાઇવલરી છે, એમાં પાકિસ્તાન અને ચાઇના, એના કારણે જે અલગ અલગ પ્રકારની મિલિટન્ટ એક્ટિવિટી થઈ રહી છે એના કારણે આપણું એક્સપેન્ડિચર ઘણું બધું વધી ગયું છે. બરાબર, હવે જો તમે સ્પેસિફિક વેમાં જોશો કે ઇન્ડિયાનું જે ડિફેન્સ એક્સપેન્ડિચર છે એ આમ એબ્સોલ્યુટ ટર્મમાં વધી રહ્યું છે, પરંતુ જો તમે એને જીડીપીના પર્સન્ટેજમાં જશો તો એ ઘટી રહ્યું છે. ઓકે મિત્રો, તો આ એના ડેટા છે, તમે એને ધ્યાનથી વાંચી લેજો. પણ આમાંથી પૂછાવાની શક્યતા શું છે? તો પૂછાવાની શક્યતા એવી છે કે આનો તમે જે એનું એનાલિસિસ છે એ તમારે ખાસ કરવાની જરૂર છે. આ જે એનાલિસિસ છે હેલ્થ એન્ડ એક્સપેન્ડિચરનું એ તમારે ખાસ કરવાની જરૂર છે. એના રીઝન જે છે એ ખાસ કરવાની જરૂર છે. આ તમે મેઇન્સમાં બી આને ઘણી બધી રીતે યુઝ કરી શકશો. પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જે નેશનલ પંચાયતી રાજ દિવસ હતો 24 એપ્રિલ, એ વખતે 2 એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે. એક છે પોર્ટલ, કયું છે? ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ, અને બીજું છે સ્વામિત્વ સ્કીમ. હવે ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ શું છે? તો આ જે પોર્ટલ છે એ ગ્રામ પંચાયતના જેટલા બી ડેવલપમેન્ટના પ્લાન્સ છે એને બનાવવામાં અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં, એક્ઝિક્યુટ કરવામાં ઘણી બધી રીતે મદદ કરશે. તો આ શું કરશે? તો આ જે પોર્ટલ છે, માની લો કે તમારા ગામમાં કોઈ પ્રકારનું ડેવલપમેન્ટનું પ્રોજેક્ટ ચાલી રહ્યું છે, જે સ્ટ્રીટ લાઇટ ડેવલપમેન્ટ છે અથવા તો જે રોડ બનાવવાનું કામ છે, ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, તો તમારી જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયત એનો જે પ્લાન છે એ અને એની સાથે ટાર્ગેટ એ આજે ઈ ગ્રામ સ્વરાજ છે એની જે પોર્ટલ છે એમાં એ નાખી દેશે. હવે એ નાખ્યા પછી એનું રિયલ ટાઈમ મોનિટરિંગ અને એની જે જવાબદારી છે એ એના ઉપરથી નક્કી કરી શકાશે. બરાબર, અને આ જે પોર્ટલ છે એનાથી મેજર સ્ટેપ્સ કોની તરફ લેવાશે? તો જે ગ્રામ પંચાયતનું છે એનું ડિજિટાઇઝેશન તરફ
આનો એક મેજર સ્ટેપ લેવાશે. હવે સ્વામિત્વ સ્કીમ શું છે? તો સ્વામિત્વ સ્કીમ એ છે અત્યારે પાયલટ પ્રોજેક્ટ તરીકે 6 સ્ટેટમાં એ ઇન્ટ્રોડ્યુસ કરી છે. અને આનો જે સૌથી મેજર જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે જે રૂરલ એરિયામાં જેટલા બી જે ઇનહેબિટેડ લેન્ડ છે, મતલબ કે જે બંજર અને ઉજ્જડ જે લેન્ડ છે એ લેન્ડને ડ્રોન દ્વારા સર્વે કરી અને એની નોંધણી અને એનું જે રેકોર્ડ છે એ બનાવવામાં આવશે. આનાથી શું થશે? તો આનાથી જે તમારું પ્લાનિંગ છે એ વધારે વ્યવસ્થિત થશે. મતલબ કે સરકારને ખબર પડશે કે કેટલી જગ્યાએ કેટલી ફાજલ જમીન પડી છે અને એ જમીનનો ડેવલપમેન્ટ માટે યુઝ થશે. પ્લસ રેવન્યુ કલેક્શન કરવામાં આવશે અને જે પ્રોપર્ટી રાઇટ છે એના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ બી આનાથી ઘણા ખરા સોલ્વ થઈ જશે. ઓકે મિત્રો, તો આ હતું બીજું એક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. હવે એના પછી છે 15th. યસ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ ધ્યાન આપજો મિત્રો. જે 15th ફાઇનાન્સ કમિશન છે એને પોતાની એડવાઇઝરી કાઉન્સિલ સાથે મિટિંગ કરી અને અમુક એના કી પોઈન્ટ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતા એ મેં અહીંયા લીધા છે. આની પહેલાં 15th ફાઇનાન્સ કમિશનના બી ઉપર બી ક્વેશ્ચન, જેમ કે હમણાં રિસેન્ટલી આપણે ઉપર જોઈશું કે એનકે સિંઘ કમિટી દ્વારા 15th ફાઇનાન્સ કમિશન જે FRBMA એક્ટ છે એમાં ઘણા બધા વધારા કરવામાં આવ્યા છે અને એ વધારા સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા કી ફેક્ટ શું છે? કી ફેક્ટ એવું છે કે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જે 2021-20નું બજેટ છે એના માટે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ જે FRBMA 2003માં લાગુ કરવામાં આવ્યો હતો એની અંડરમાં એસ્કેપ ક્લોઝ જે છે એનો યુઝ કરી દીધો છે 2020-21ના બજેટમાં, બરાબર. અને આ જે એસ્કેપ ક્લોઝ છે એમાં 0.5% ઓફ GDP જે છે એટલું વેરિએશન એમને લઈ લીધું છે, જે મેક્સિમમ છે. એનાથી વધારે FRBMA એક્ટમાં પ્રોવિઝન નથી. એટલે જે 2020-21માં જે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ હતો એ 3% હતો, પરંતુ આ COVID-19ના લીધે હવે એમ ટાર્ગેટ કેટલો કરી નાખ્યો છે? 3.5%. અને 0.5%નું એમને એસ્કેપ ક્લોઝ લીધો છે. હવે આ શું છે એ આપણે એના બેસિકમાં જોઈશું, રાઈટ. હવે જો ગવર્મેન્ટને, હવે જે ફિસ્કલ ફાઇનાન્સ કમિશન છે એમનું જે એડવાઇસ છે એ શું છે? હવે જો ગવર્મેન્ટને માની લો કે હજી બી COVID-19નું જે હેલ્થ એક્સપેન્ડિચર છે અથવા તો એને લડવા માટેનું જે ફંડ છે એના માટે વધારે ફંડની જરૂર છે અને જે ફિસ્કલ ડેફિસિટ જે છે એ વધારવી પડે એવી છે. 3.5ની જગ્યાએ માની લોકોએ 4% કરવાની જરૂર પડે એવી છે. તો હવે એમને જે પાર્લામેન્ટ છે એમના દ્વારા FRBMA એક્ટ છે એને કમ્પલસરી એમેન્ડ કરવું પડશે. પ્લસ જે સ્ટેટ ગવર્મેન્ટ છે એની બી ડિમાન્ડ છે. શું ડિમાન્ડ છે? એમને જે 3% ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ નક્કી કરવામાં આવી છે એની જગ્યાએ 4% અને કદાચ 5% બી જે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ છે એ વધારવો પડે એવી એમની માંગણી છે. તો બેસિક શું છે? આ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટ મેનેજમેન્ટ એક્ટ જે છે 2003માં લાગુ કરવામાં આવ્યો હતો. શેના માટે હતો? તો ફિસ્કલ ડિસિપ્લિન આવે અને ફિસ્કલ ડેફિસિટ ઘટે એના માટેની આ ડિમાન્ડ અથવા આ જે એક્ટ છે એ છે. એનો ઓબ્જેક્ટિવ શું છે? તો જે એનો એ મેઇન એમ જે છે એ ટ્રાન્સપરન્સી લાવવાનો છે ફિસ્કલ મેનેજમેન્ટમાં. ઓકે મિત્રો. પ્લસ એનો ઓબ્જેક્ટિવ એવું છે કે ફિસ્કલ સ્ટેબિલિટી ઇન્ડિયા અચીવ કરે અને એ પણ RBI ફ્લેક્સિબિલિટી ડીલ સાથે RBIને ફ્લેક્સિબિલિટી સાથે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે ફૂલ ફેસિલિટી આપે, ફૂલ કંટ્રોલ આપે. એ આનો સૌથી મોટો એમ જે છે એ છે. હવે એના કી ફીચર કયા કયા છે? તો એના દ્વારા યુનિયન બજેટ જ્યારે બી બજેટ ડોક્યુમેન્ટ પાર્લામેન્ટમાં રજૂ કરે ત્યારે 3 પ્રકારના સ્ટેટમેન્ટ એને આપવાના રહેશે એવું આ જે એક્ટ છે એવું કહે છે. સૌથી પહેલું કયું છે? મીડિયમ ટર્મ ફિસ્કલ પોલિસી સ્ટેટમેન્ટ, મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ અને ફિસ્કલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ. હવે આ જે એક્ટ છે એમાં સ્પેસિફિક ટાર્ગેટ છે. રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, ટેક્સ રેવન્યુ, એના માટેના સ્પેસિફિક ટાર્ગેટ બી આમાં નક્કી કરવામાં આવ્યા છે. હવે જે 2000 એમાં બે એક્ટ છે એમાં 2 એમેન્ડમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક 2013માં જ્યારે એમેન્ડ કર્યો ત્યારે એમાં ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ છે એનો કોન્સેપ્ટ આમાં એડ કર્યો હતો. આ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટની ડેફિનેશન છે, તમે વાંચી લેજો, બહુ સિમ્પલ છે. એના પછી 2016માં એનકે સિંઘ કમિટી દ્વારા આમાં એમેન્ડમેન્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જે એનકે સિંઘ કમિટી છે એને આ સ્પેસિફિક ટાર્ગેટ્સ આપ્યા છે કે જે ગવર્મેન્ટે ફાઇનાન્શિયલ યર 2020, 21 અને 23 ત્યાં સુધીમાં એને ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ છે લગભગ 2.5% ઓફ GDP લઈ જવાની છે. હવે જો આટલા સ્પેસિફિક જે પ્રોબ્લેમ્સ છે એ જો નડે, એટલે નેશનલ સિક્યોરિટીનો કન્સિડરેશન હોય, કેલેમિટી અથવા નેશનલ પ્રપોર્શન હોય, સિવિયર કોલેપ્સ ઓફ એગ્રીકલ્ચર હોય, ફાર રીચિંગ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ ઇન ધ ઇકોનોમી હોય અને જો આપણું રિયલ આઉટપુટ છે એ 300 પોઈન્ટ કરતાં ઘટી જાય તો એસ્કેપ ક્લોઝ જે છે એ યુઝ કરવામાં આવશે. એનો મતલબ કે માની લો કે અત્યારે આ ટાર્ગેટ જે છે એમાં કોઈ પણ આ કેલેમિટીના લીધે આ ટાર્ગેટ પૂરો થઈ શકાય એમ નથી, તો એમાં સ્પેસિફિક ડેવિએશન છે, વેરિએશન લઈ શકે છે ગવર્મેન્ટ. અને એ વેરિએશન કેટલું છે? મેક્સિમમ 0.5%.
આગળ આપણે ચર્ચા કરી એવી રીતે મિત્રો. હવે જો આના કરતાં વધારે તમારે ડેવિએશન લેવું છે તો એના માટે ગવર્મેન્ટને જે FRBMA એક્ટ છે એ એમેન્ડ કરવો પડશે. આજે આપણે ડિસ્કસ કર્યું એ છે આ સેક્શન 4 જે છે FRBMA એક્ટ, એમાં એસ્કેપ ક્લોઝનું પ્રોવિઝન છે મિત્રો. ઓકે મિત્રો, તો આ હતું FRBMA એક્ટનું અત્યારે જે ઇમ્પોર્ટન્ટ છે એ. હવે જે ડિયરન્સ અલાઉન્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છે જુલાઈ 2021 સુધી. બરાબર, તો આનું જે ઇમ્પોર્ટન્ટ જે છે એ શેના માટે છે? તો જે ડિયરન્સ અલાઉન્સ જે છે એ ડિયરન્સ અલાઉન્સ ગવર્મેન્ટ દ્વારા એટલે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે. અને એ શું કહે છે? તો હમણાં માર્ચ મહિનામાં કેબિનેટ દ્વારા જે ઇન્ફ્લેશન છે ડીએ છે ડિયરન્સ અલાઉન્સ છે એમાં 4% વધારો કરવામાં આવ્યો હતો. એટલે અત્યારે જે બેઝિક એટલે માર્ચ મહિના પહેલાં જે બેઝિક ડીએ હતું એ 17% હિસાબે ડિયરન્સ અલાઉન્સ આપતું હતું. એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. માની લો કે હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને મારો પગાર અત્યારે 100 રૂપિયા છે, તો દર વર્ષે ગવર્મેન્ટ પોતાનો જે ઇન્ફ્લેશન રેટ છે એટલે એમાં જે CPI છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, આપણે જોઈશું આમાં કયો ઇન્ડેક્સ યુઝ કરે છે, તો એ ઇન્ફ્લેશનના આધારે ગવર્મેન્ટ દર વર્ષે જે સેલેરી છે પોતાના એમ્પ્લોયની એ એમ્પ્લોયની સેલેરીમાં અમુક સ્પેસિફિક ઇન્ફ્લેશન અમાઉન્ટ પ્રમાણે એક ડિયરન્સ અલાઉન્સ વધારશે. જે મોંઘવારી ભથ્થું છે એ વધારશે. એટલે માર્ચ મહિનામાં 4% વધારો કરવામાં આવ્યો હતો. બેઝિક 17% હતું, હવે 21% થઈ ગયું. પરંતુ જે કોવિડ જે છે, જે COVID-19ના કારણે જે મહામારી આવી છે એ મહામારીથી બચવા માટે ગવર્મેન્ટે અત્યારે જે આ જે હાઇક છે જે એમ્પ્લોય અને પેન્શનરીને જે આપવામાં આવે છે એ હાઇક અત્યારે મોકૂફ રાખી છે, કન્ટિન્યુ કરી નથી. અત્યારે માત્ર કયું કન્ટિન્યુ કર્યું છે? તો એનું જે ઓરિજિનલ છે 17%ના હિસાબે જે એમને ડીએ અને ડીઆર મળે છે, એટલે કે ડિયરન્સ અલાઉન્સ અને ડિયરન્સ રિલીફ. ડિયરન્સ અલાઉન્સ એ વર્કિંગ એમ્પ્લોયને મળે છે, ડિયરન્સ રિલીફ કોને મળે છે? તો પેન્શનરને મળે છે. તો એ જે 17%ના હિસાબે છે એ એમને મળતું રહેશે. પ્લસ જે એરિયર્સ છે જાન્યુઆરી 1 થી 2020 થી 30 જૂન 2021 સુધીનું જે એરિયર્સ છે જે 4%ના હિસાબે મળશે એ બી એમને નહીં મળે. ટોટલ જે એનું જે આનાથી કોમ્બિનેશન જે થશે, મતલબ કે જે સ્ટેટ જે છે એ બી સેન્ટરના ડીએ અને ડીઆરના નોર્મ્સને ફોલો કરશે. બરાબર, તો આ જે નોર્મ્સ છે એ નોર્મ્સના આધારે પણ લગભગ 82,000 કરોડ આના અને બાકીના સેન્ટરના એમ થઈને લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા આનાથી સેવ થશે. અને આ જે રૂપીસ છે એ COVID-19 જે છે એ પેન્ડેમિકથી સામે જૂજવા માટે યુઝ ગવર્મેન્ટ કરશે. હવે જે બેઝિક જે છે એ આપણે જોયું કે જે ઇફેક્ટિવ આ જે છે એ ઇન્ફ્લેશનનું જે ઇમ્પેક્ટ છે અને પેન્શનર ઉપર જે ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ પડે છે એમ્પ્લોય ઉપર, એનાથી બચવા માટે ગવર્મેન્ટ એક એના સેલેરીમાં એક ઇફેક્ટિવ વધારો કરે છે બેઝડ ઓન ધી ઇન્ફ્લેશન પ્રાઇસ. જે મોંઘવારીના કારણે જે પ્રાઇસ વધી છે એના આધારે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. બરાબર, અને એને કહેવાય છે મોંઘવારી ભથ્થું. હવે આમાં જે ગવર્મેન્ટ જે છે એ CPI ઇન્ડિકેશનનો યુઝ કરે છે, જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે એનો યુઝ કરે છે, અને એનો બેઝ યર જે છે એ 2001 છે. ઓકે મિત્રો, તો હવેનું જે મહત્વનું કરંટ અફેર છે એ છે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ દ્વારા આસામમાં જે એલિફન્ટ રિઝર્વ છે એમાં કોલ માઇનિંગની છૂટ આપવામાં આવી છે, એના માટે પરમિશન આપવામાં આવી છે. તો આ શું છે? તે સાલેખી જે પ્રપોઝડ અત્યારે રિઝર્વ ફોરેસ્ટ છે એ રિઝર્વ ફોરેસ્ટમાં જે કોલ માઇનિંગ છે એના માટે લગભગ 100 હેક્ટર જેટલી જમીન છે, એના માટે કોલ માઇનિંગ માટે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની જે સ્ટેન્ડિંગ કમિટી છે એને પોતાની નોડ આપી છે કોલ ઇન્ડિયા લિમિટેડની. હવે આ જે સાલેકી છે કોનો પાર્ટ છે? તો એ છે દેહિંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ કે જે અસમમાં છે એનો એક ભાગ છે. અને આ જે દેહિંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ છે એ દેહિંગ પટકાઈ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી બી કવર કરે છે અને એનો એરિયા લગભગ આટલો છે. બરાબર છે મિત્રો, તો હવે એનું બેઝિક જોઈ લઈએ. આ તો કરંટ અફેર. હવે એનું બેઝિક શું છે? તો નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ જે છે એક તો સૌથી પહેલાં તો એ સ્ટેચ્યુટરી ઓર્ગેનાઇઝેશન છે, મતલબ કે વિધિક છે, એ કોઈ સ્પેસિફિક લોની અંડરમાં બની છે. કયો લો છે? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 એની અંડરમાં છે. આ એડવાઇઝરી નેચર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટને ખાલી એડવાઇઝરી આપશે કે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન માટે શું કરવું. એનું પ્રાઇમરી ફંક્શન શું છે? તો પ્રમોટ કરવાનું છે. કોને? કન્ઝર્વેશન અને ડેવલપમેન્ટ જે વાઇલ્ડ લાઇફ અને ફોરેસ્ટ છે. બરાબર, જે વન્ય જીવન છે અને જે વન છે એને કન્ઝર્વ કરવા માટે શું કરવું એ આને આપવું. આના પાવર જે છે એ રિવ્યૂ કરવાના છે. કોને? વાઇલ્ડ લાઇફ રિલેટેડ મેટર છે, કોઈ અપ્રુવલ પ્રોજેક્ટ છે, નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ, જો વાઇલ્ડ લાઇફ એરિયા છે એમાં નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ બનાવવા હોય તો આની પરમિશન લેવી સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
કોઈ પણ ઓલ્ટરેશન, હવે માની લો કે નેશનલ પાર્ક અને તમે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી બનાવી, એ બનાવવાનું કામ સ્ટેટ ગવર્મેન્ટનું છે, એ બનાવી શકે છે. પણ જો એમાં તમારે બાઉન્ડ્રીનો ઓલ્ટરેશન કરવી હોય તો એના માટે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ જે છે એનું પરમિશન લેવી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે એનું કોમ્પોઝિશન શું છે આ મિત્રો ખાસ યાદ રાખજો. નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર છે, એમાં બીજા 47 જેટલા મેમ્બર છે પ્રાઇમ મિનિસ્ટરને સાથે, એટલે 46+1, એમાંથી 19 જે મેમ્બર છે એ એક્સ ઓફિશિયો મેમ્બર છે, બરાબર. એમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એના 3 મેમ્બર છે, 2 લોકસભાના છે અને 1 રાજ્યસભાના છે. બાકીના એનજીઓ છે, એનજીઓના મેમ્બર હોય છે 5 અને 10 એમિનન્ટ ઇકોલોજીસ્ટને એ હોય છે. ઓકે મિત્રો, તો આ હતું નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફનું બેઝિક, અને ખાસ ધ્યાનમાં રાખજો આ પૂછાઈ શકે એમ છે. હવે દેહિંગ પતકાઈ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એ શું છે? તો એ જે અસમનો જે સ્પેસિફિક એરિયા છે એમાં અસમમાં જોવા મળે છે. આ રેઇન ફોરેસ્ટ એરિયા છે. અસમ વેલીમાં જે ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ છે એ આમાં બેર કરે છે. હવે આનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે આ જે ફોરેસ્ટ છે, આમાં જે એવરગ્રીન ફોરેસ્ટ આવેલા છે એ ફોરેસ્ટ એમેઝોન ઓફ ધ ઈસ્ટ કહેવામાં આવે છે. અને જે દેહિંગ પતકાઈ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે એમાં જે ફોરેસ્ટ, જે ડેન્સ ફોરેસ્ટ છે, એવરગ્રીન ફોરેસ્ટ છે, એને એમેઝોન ઓફ ધ ઈસ્ટ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એનું જે ડેન્સિટી છે એ ઘણી બધી વધારે છે, એના ફોરેસ્ટની જે થિકનેસ છે ઘણી બધી વધારે છે અને ખૂબ જ મોટા એરિયામાં ફેલાયેલો છે. એટલે તમને એમેઝોન જેવું ફીલ થાય એટલા માટે એને એમેઝોન ઓફ ધ ઈસ્ટ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ હતું આ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનું કરંટ અફેર. હવે અને એનું બેઝિક. હવે છે અત્યારે જે પેન્ડેમિક છે એ પેન્ડેમિકને તમારે ખાસ ધ્યાનથી એનાલિસિસ કરવાની જરૂર છે. હવે આમાં અત્યારે રોજ તમે જોશો તો માત્ર કોવિડ ઉપરના ડેટા તમને જોવા મળે છે, પરંતુ જે સિવિલ સર્વિસ ના ઇમ્પોર્ટન્ટથી એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે આ જે પેન્ડેમિક છે, જે લોકડાઉન છે, એ કયા લો છે અથવા કયા રૂલ્સ અને રેગ્યુલેશન છે એના આધારે આ હેન્ડલ થાય છે એ આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. અને એના માટેની નોડલ મિનિસ્ટ્રી કઈ છે? તો હાલમાં જે એનડીએમએ દ્વારા એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે લોકડાઉનના જેટલા બી નોર્મ્સ, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 એની અંડરમાં જેટલા બી નોર્મ્સ અને રૂલ્સ રેગ્યુલેશન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને એનડીએમએ ઇસ્યુ કરે છે એ કોઈપણ સ્ટેટ ગવર્મેન્ટ એને ડાયલ્યુટ ન કરી શકે. સૌથી પહેલું જે COVID-19નો પેન્ડેમિક છે, હવે હમણાં રિસેન્ટલી જે March 24 છે એની અંડરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અંડરમાં એ લોકડાઉનના નોર્મ્સ જે હતા એ નક્કી કરવામાં આવ્યા હતા અને સૌથી પહેલાં કન્ટ્રીમાં એ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, બરાબર. અને અત્યારે હાલમાં જે એનડીએમએ છે એના દ્વારા એને May 3 સુધી એટલે એપ્રિલ મહિનાની 15 તારીખે May 3 સુધી એને એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. હવે એમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એવું કહે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અંડરમાં જેટલા બી ઓર્ડર ઇસ્યુ થાય છે એને સ્ટેટ અથવા યુનિયન ટેરિટરીઝ ડાયલ્યુટ ન કરી શકે. એ ગાઈડલાઇનની અગેન્સ્ટમાં છે. હવે અત્યારે જે ઇન્ડિયા જે છે એ જે પેન્ડેમિક છે, કોવિડ પેન્ડેમિક છે, એને 2 લો દ્વારા એ હેન્ડલ કરી રહી છે. એક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005, એ તો આપણે જોયું આગળ એનું શું મહત્વ છે, અને બીજું છે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897. અને આ બંને જે છે 11 માર્ચથી અત્યારે એ લોકોએ ગવર્મેન્ટે એને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. હવે આ જે ડિસીઝ એક્ટ છે એ ડિસીઝ એક્ટ શું કરે છે? તો ડિસીઝ એક્ટ ગવર્મેન્ટને પાવર આપે છે. શેના માટે? એક તો ક્વોરન્ટાઇન કરવા માટે અને મેન્ડેટરી સ્ક્રીનિંગ કરવા માટેનો આ એક્ટ છે, બરાબર. તો આ જે બંને એક્ટ છે એના દ્વારા અત્યારે પેન્ડેમિક જે COVID-19 છે એ અત્યારે ગવર્મેન્ટ એને હેન્ડલ કરી રહી છે. હવેનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે જે અત્યારે મહત્વનું છે, એક છે આરોગ્ય સેતુ એપ. હવે એનું અત્યારે શું ઇમ્પોર્ટન્ટ છે? આરોગ્ય સેતુ એપ તો ક્યારે રિલીઝ થઈ હતી? એ થઈ હતી 2 એપ્રિલ 2020માં, બરાબર. હવે એના પછીનું એનું કરંટ અફેર એક મહત્વનું બને છે. જે સર્વે ઓફ ઇન્ડિયા છે એ શું કરે છે? તો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે ગવર્મેન્ટની આરોગ્ય સેતુ એપ છે એ એપને એક મેપ સાથે જોડે છે અને એને એ પબ્લિક કરવાની વાત કરે છે. હવે એનું ઇમ્પોર્ટન્સ શું થશે? તો એનું ઇમ્પોર્ટન્ટ એ થશે કે જે બી આ મેપ ડેવલપ કરશે, જે કોવિડ રિલેટેડ એપ્લિકેશન છે એ એપ્લિકેશનને એ એક ક્લસ્ટર કરશે. એનાથી શું થશે? તો જે હેલ્થકેર ફેસિલિટીઝ છે, ઇન્ફેક્શન ક્લસ્ટર છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, આ જે 3 વસ્તુ છે એ 3 વસ્તુ તમને એક સિંગલ મેપમાં જોવા મળશે. હવે આ જે મેપ બનાવવાના છે એ મેપ કોઈ સ્પેસિફિક જનરલ પબ્લિક માટે નથી, એ સ્પેસિફિક ગવર્મેન્ટ એજન્સી માટે છે. અને એ જે બી ટીમને આ જીઓ સ્પેશિયલ ઇન્ફોર્મેશન આપશે એ ઇન્ફોર્મેશન આપવા માટે એક સહયોગ, મતલબ કે જે આ સહયોગ શું છે? તો એ સહયોગ છે જે સર્વે ઓફ ઇન્ડિયા છે એની મોબાઈલ એપ્લિકેશન છે, એના દ્વારા આ જે એપ્લિકેશન છે એ મેપ જે છે એ મેપના ડેટા એના દ્વારા જે ગવર્મેન્ટ ઓફિસર છે એને આપવામાં આવશે. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. જે અત્યારે આરોગ્ય સેતુ એપ જે છે એ એપ ખાલી જે લોકોને પોતાને કેટલું
જેટલું ઇન્ફેક્શન થવાના છે એના ચાન્સીસ બતાવે છે, એની જગ્યાએ હવે જે સર્વે ઓફ ઇન્ડિયા છે એ પોતાના સહયોગ એપ્લિકેશન દ્વારા એક કોવિડ રિલેટેડ મેપ તૈયાર કરશે અને એ મેપના આધારે, અને આ ખાલી કોવિડમાં નહીં, આના પછી જે ડિઝાસ્ટર ઘણા બધા આવવાના છે અથવા તો આવશે ત્યારે બી આ યુઝ થઈ શકશે, અને એ હેલ્થકેર ફેસિલિટી, ઇન્ફેક્શન ક્લસ્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઘણું બધું યુઝફુલ થશે. તો આરોગ્ય સેતુ એપ જે છે એ 2 એપ્રિલ 2020માં એ ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા બનાવવામાં આવી છે. બરાબર. એ શેના માટે યુઝ થશે? તો પીપલને એસેસ કરશે કે એ પોતે કેટલા રિસ્કમાં છે, પોતાની આજુબાજુ કેટલા લોકો ઇન્ફેક્ટેડ છે અને એનાથી પોતાને કેટલું ચાન્સીસ છે. આ જે એપ્લિકેશન છે બ્લૂટૂથ ટેકનોલોજી, અલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરશે. આ સ્માર્ટફોનમાં એકવાર તમે ઇન્સ્ટોલ કરી લેશો, પછી ઇન્સ્ટોલ કર્યા પછી તમને તમારી પ્રોક્સિમિટીમાં જેટલા બી ફોન આની સાથે કનેક્ટેડ હશે, જે પોઝિટિવ કેસ હશે એના ઉપરથી કેલ્ક્યુલેટ કરી અને તમારું રિસ્ક ફેક્ટર છે, રિસ્ક ઓફ ઇન્ફેક્શન તમારું કેલ્ક્યુલેટ એ કરશે. હવે એના બેઝિક ફેક્ટ છે જોઈ લઈએ. કોણે બનાવી હતી? તો એક કમિટી ડેવલપ કરવામાં આવી હતી, જે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ છે, પીએમઓ છે, એની લીડરશિપમાં આ કમિટી બની હતી. આમાં નીતિ આયોગ અને મીટીના મેમ્બર હતા. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર જે છે મીટીની અંડરમાં છે, એણે આ બનાવી છે. ઓકે મિત્રો, 11 લેંગ્વેજમાં આ એપ્લિકેશન અવેલેબલ છે, જે અત્યારે વર્લ્ડની ફાસ્ટેસ્ટ, લગભગ 13 દિવસમાં 50 મિલિયન ડાઉનલોડ થઈ છે. વર્લ્ડની ફાસ્ટેસ્ટ છે મિત્રો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ માત્ર સ્માર્ટફોન માટે જ અવેલેબલ છે. જે સાદા ફોન છે એના માટે આ વસ્તુ અવેલેબલ, આ એપ કામ નહીં કરે મિત્રો. ઓકે મિત્રો, તો હવે પછીનું જે કરંટ અફેર ઇમ્પોર્ટન્ટ છે એ છે વર્લ્ડ ઇકોનોમી જે છે એ 3% કોન્ટ્રાક્ટ થવાની ચેતવણી છે, IMFની સંભાવના છે. બરાબર. તો IMF જે છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, એને વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રજૂ કર્યું છે અને આ જે ઇકોનોમિક છે આઉટલુક છે એણે COVID-19ના પેન્ડેમિકના લીધે સિવિયર ઇફેક્ટ થવાની છે વર્લ્ડ ઇકોનોમી ઉપર, એવું એણે કન્સર્ન જાહેર કર્યું છે. અને એમાં એણે શું જાહેર કર્યું છે? તો 2008-9ની જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતી એના કરતાં પણ ખરાબ જે સિચ્યુએશન છે એ આવવાની છે, અને જે વર્લ્ડ ઇકોનોમી છે એ 3% કોન્ટ્રેક્ટ થઈ જવાની શક્યતા છે. 3%. વર્લ્ડ ઇકોનોમી ટુ કોન્ટ્રેક્ટ બાય 3%. હવે એમાં જે સ્પેસિફિક જે કી પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ. તો ઇન્ડિયાનો ગ્રોથ છે એ એમને એક્સપેક્ટેડ છે કે એ ઘટશે, 1.9% જેટલો ઘટશે. અત્યારે છે એના કરતાં 1.9% ઘટશે 2020માં, અને એનું જે રિબાઉન્ડ થશે પાછું 2021માં લગભગ 7.4% જેટલો ગ્રોથ એનો થશે. આ સેમ વસ્તુ એમને વર્લ્ડ બેન્કે બી સાઉથ એશિયન ઇકોનોમિક ફોકસ રિપોર્ટ છે એમાં બી આ વસ્તુ જાહેર કરી હતી. આના મેઇન રીઝન એને શું બતાવ્યા છે? તો જે ઇકોનોમિકલ લોકડાઉન છે એના કારણે ઇકોનોમિક એક્ટિવિટી છે એ અફેક્ટ થઈ છે, અને એ જ આનો સૌથી ઇમ્પોર્ટન્ટ જે રીઝન છે, એ જ આનું સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે. હવે એનું બેઝિક શું છે? તો એનું બેઝિક એવું છે કે ઇમ્પોર્ટન્ટ, હવે આમાં વર્લ્ડ બેંક અને IMFના જે ઇમ્પોર્ટન્ટ પબ્લિકેશન છે એ આપણે અહીંયા જોવાના રહે. તો વર્લ્ડ બેંકનું ઇમ્પોર્ટન્ટ પબ્લિકેશન કયા કયા છે? વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ, વર્લ્ડ બેંક કન્ટ્રી રિપોર્ટ અને ગ્લોબલ મોનેટરી રિપોર્ટ. IMF બી આ 5 પ્રકારના રિપોર્ટ આપે છે. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, રિજનલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ, ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ અને ફિસ્કલ મોનિટર. ઓકે મિત્રો, હવે જે ઇમ્પોર્ટન્ટ છે, જે આજના ડિસ્કશનનું સૌથી છેલ્લું છે ટોપિક છે, એ છે PM કેર્સ ફંડ. આ શું છે? પ્રધાનમંત્રી સિટીઝન આસિસ્ટન્ટ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન, PM કેર્સ ફંડ. અને આ ક્યારે બનાવવામાં આવ્યું? 28 માર્ચ 2020માં બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને COVID-19નું જે પેન્ડેમિક છે એના માટે બનાવવામાં આવ્યું છે. આ ફંડ શું કરશે? આ ફંડ જે રિલીફ જે છે, મતલબ અત્યારે જે આઉટબ્રેક થયો છે અથવા તો ભવિષ્યમાં આવા સિમિલર પેન્ડેમિક અને આઉટબ્રેક થઈ શકે છે, એના માટે જે સામે કોમ્બેટ કરવાનું, સામે લડવાનું છે, એના માટેનું આ એક ફાઇનાન્શિયલ સપોર્ટ આપશે. બરાબર. એના ઓબ્જેક્ટિવ શું છે? તેના ઓબ્જેક્ટિવ છે જે રિલીફ ઓર ધી આસિસ્ટન્સ પણ આપશે. તો પબ્લિક હેલ્થ ઇમરજન્સી માટે અથવા તો એવા પ્રકારની ઇમરજન્સી અથવા તો બીજા પ્રકારની કોઈ ડિઝાસ્ટર, આપદા છે અથવા કેલેમિટી છે, નેચરલ હોઈ શકે, મેનમેડ હોઈ શકે, તો એના માટે પ્લસ સ્પેસિફિક એના માટે including creation and the upgradation of the healthcare infrastructure, pharmaceutical facilities, infrastructure facilities, research and development, એ બધા માટે જેટલું બી ફંડ આમાં આવશે એ ફંડ એને ડોનેટ કરશે. ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ બેઝિકલી એનો એક મેઇન મુદ્દો છે. હવે એના બેઝિક ફેક્ટ જોઈ લઈએ. બરાબર. તો આ શું, આ કોના દ્વારા બનાવેલું છે? તો એક તો પ્રાઇમ મિનિસ્ટર એના એક્સ ઓફિશિયો ચેરમેન છે, પ્લસ એનું જે બોર્ડ ઓફ ટ્રસ્ટી છે એમાં 3 કેબિનેટ મિનિસ્ટર છે, મિનિસ્ટર ઓફ ડિફેન્સ, હોમ અફેર્સ અને ફાઇનાન્સ. પ્લસ આ જે બોર્ડ ઓફ ટ્રસ્ટી છે એને જે ચેરમેન છે એમના, એ બીજા 3 જે ટ્રસ્ટી છે એને નોમિનેટ કરશે. એ કોના એક્સપર્ટ હશે? તો હેલ્થ, સાયન્સ, સોશિયલ વર્કર, ફિલેન્થ્રોફી એક્ટિવિટી હશે એના એ એક્સપર્ટ હશે.
હવે એની જે અમુક ડિટેલ્સ જે છે એ તમારે જોવાની રહેશે. તો આમાં જે ફંડ જે છે એ ફંડ તમે આપશો તો એ તમારે CSR એક્ટિવિટીમાં ગણાશે. પ્લસ જે ઇમ્પોર્ટન્ટ છે આમાં જે ફંડ આવશે એને એક્ઝમ્પશન છે એમાં તો FCRAના જે નોર્મ્સ છે એમાંથી એને એક્ઝમ્પશન કરવામાં આવેલા છે. હવે જે આનું જે કેગ દ્વારા એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે જે આ જે ફંડ બનાવવામાં આવ્યું છે એમાં કારણ કે આની એક્ટિવિટી ડોનેશનની બતાવવામાં આવી છે એટલે કેગ દ્વારા આનું જે ઓડિટ છે એ કરવાની એને મનાઈ કરવામાં આવી છે, એ ના પાડવામાં આવી છે. ઓકે મિત્રો, તો આ હતું આજનું ડિસ્કશન. હવે આના ઉપરથી કયા પ્રકારના ક્વેશ્ચન નીકળી શકે છે એ આપણે જરા જોઈ લઈએ. હવે સ્ટેટમેન્ટ છે, ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ પ્રેઝન્ટ COVID-19 આઉટબ્રેક ડઝ ઇન્ડિયા રિક્વાયર્ડ ન્યૂ કોમ્પ્રિહેન્સિવ એપિડેમિક ડિસીઝ એક્ટ કંટ્રોલિંગ એક્ટ એન્ડ વિથ પ્રિવેન્ટિવ એઝ વેલ એઝ ક્યોરેટિવ અપ્રોચ. તો મિત્રો, અત્યારે જે COVID-19 આઉટબ્રેક થયો છે એની સાપેક્ષમાં આ ક્વેશ્ચન મેં મૂક્યો છે અને એ તમને બહુ સ્પેસિફિક વસ્તુ કહે છે કે અત્યારે જે COVID-19 આઉટબ્રેક થયો છે એના માટે આપણે કદાચ ક્યોરેટિવ અપ્રોચ તો આપણે લઈ શકીએ છીએ કે આપણે ક્વોરન્ટાઇન જે છે અથવા તો આઇસોલેશન છે એના માટે તો ક્વોરેટિવ અપ્રોચ લઈ શકીએ છીએ. પણ શું આ જે COVID-19 આઉટબ્રેક છે એના પરથી સમજી અને એક પ્રિવેન્ટિવ અપ્રોચ ધરાવતો અને ક્યોરેટિવ આ બંનેનો કોમ્પ્રિહેન્સિવ લોની ઇન્ડિયાને જરૂર છે કે નહીં એના ઉપર તમારે આનો આન્સર લખવાનો છે. 150 વર્ડ્સમાં આનો આન્સર તમારે લખવાનો છે. હવે પ્રી માટેના ક્વેશ્ચન છે, તમારે આમાંથી આ પોઝ કરી લેજો અને તમે એને જોઈ અને આન્સર આપજો. બીજો ક્વેશ્ચન આ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ ઉપર છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની. આને બી તમે પોઝ કરી જોઈ અને આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. અને જે ત્રીજો ક્વેશ્ચન છે આ જે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે એ કઈ મિનિસ્ટ્રી આપે છે અને કોકો ચેનલ છે કોને સેપરેટ કરે છે, આ બે જે ક્વેશ્ચન છે એ બી તમે જોઈને આન્સર આપવાનો પ્રયત્ન કરજો. ઓકે મિત્રો, તો આ હતું આપણું એપ્રિલ 2020ની કરંટ અફેરની સિરીઝનું અંતિમ ડિસ્કશન. ઓપ્ટિમાઇઝ સ્ટડીઝ ઓન પ્લેટફોર્મ સાઇનિંગ ઓફ કરે છે. મળીએ આગલા લેક્ચરમાં.